ઉત્તરાયણ નજીક આવતા જ કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે। વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ આપી છે માહિતી। 10 થી 20 જાન્યુઆરી સુધી ચાલશે કરુણા અભિયાન। પતંગના દોરાથી ઘાયલ પશુ પક્ષીઓને સારવાર અપાશે। ઘાયલ પંખીઓના રેસ્ક્યુ માટે વન વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। પશુપાલન વિભાગે પણ પશુઓના રેસ્ક્યુ માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। વન અને પર્યાવરણ વિભાગ, મનપા અને વીજ કંપની પણ અભિયાનમાં જોડાશે। અભિયાન અંતર્ગત છેલ્લા 8 વર્ષમાં 97,000 પશુ પંખીના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આપણી ઉત્તરાયણની મજા અબોલ જીવ માટે સજા બની જતી હોય છે। ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી કેટલાય પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે અને સેંકડો પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે। ત્યારે વર્ષ 2015થી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, વેટરનરી તબીબો, જીવદયા પ્રેમી અને એનજીઓના સહકારથી પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે। વન વિભાગ અને પશુપાલન વિભાગે પક્ષીઓના રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, જેનો સંપર્ક કરવાથી ઘાયલ પશુ પક્ષીના રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર આપવામાં આવશે। 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવાનું છે, હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર, વન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામમાં હાથ ધરવામાં આવતું હોય છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। કડકડતી